जय माताजी, जय वीर वसराज, जय मारी माँ खोड़ल। तो हालो कलेजा હવે આપણે અત્યારે નીકળેગા બગદાણા અને ભગુડા તો ને રસ્તામાં પણ ભાઈ જેટલા દેવદર્શન ને આવી છે ને એ બધાય તમને દેખાડ્યું ને એક આપણી સરપ્રાઈઝ આપવાના છે એ અટાણે છેલ્લે સુધી વિડીયોમાં કીધું નહીં પણ તમે આગળ આગળ ટૂંકમાં વિડીયોમાં જોડાયા રહીજો ને રસ્તામાં જેટલા દેવદર્શન બધું આવી છે ને એ ભાઈ આપણે કરાવ્યું અને આપણે અટાણે નીકળેગા વેજાભાઈનો બોલેરો લઈને। તો હાલો મારા કલેજા આપણે અટાણે નીકળી જઈએ। જય માતાજી। હાલો તો જો આપણે હવે પૂગેગા અટાણે જુનાગઢ 8:30 વાગેગા। તો જુનાગઢનો નજારો બકરાની બોલે વાહનો ની આવા આડે ગાડી ફૂલ માગા સીટી બોલે। તો જુનાગઢનો નજારો હાલો તો કોલેજ આવો આપણે પૂગે કે સાવરકુંડલા ચોગીદાસ ખુમાણનો અહીંયા ગામ છે ત્યાં અને અહીંયા રજવાડી ટૂંકમાં પાઉંભાજી ને બધું મળે। તો હાલો આપણે અત્યારે પાઉંભાજી કરી લઈએ ખાઈ લઈએ। હાલો હું તમને દુકાન બતાવું। તો જો ભાઈ અટાણે આપણે ગરમા ગરમ અટાણે 11:30 વાગે અહીંયા આપણે ગરમા ગરમ આપણા મિત્ર જ છે બરાબર। તો અત્યારે આપણે ફોન કરી દીધો તો અત્યારે તાજે તાજી જ પાઉંભાજી બનાવે જો। તો હાલો આ વેજો ભાઈની અટાણે જો આગળ થોડીક વારમાં ફૂલ બાકા શીખી બોલાવવાના હે કે નહીં વેજા ભાઈ? હા ખાવા હાટું થઈને વેજો ભાઈની કે કમાઈ હતી ફૂલ બાકા શીખી બોલાવી દઈએ ખાઈ પીએ ને પછી આપણે એકાદું દુવા સંઘની ભાઈ જવા દઈએ ભાઈની આવડે અટાણે ફૂલ બાકા શીખી બોલાવવાનું હોય તો અટાણે આપણે પાઉંભાજીને ખાઈ લઈએ। તમારે ભાઈ કંઈ થોડું ઘણું કંઈ બોલવાનું હે? હા ભાઈ પેટમાં ભાર થઈ જાય ને પછી અટાણે બાકા શીખી બોલાવીએ અટાણે એટલે ટૂંકમાં કંઈ કરવા જ નહીં તો અટાણે પહેલાં ખાઈ લઈએ। તો હાલો જય માતાજી। હાલો તો ભાઈ આપણે હવે કઈ આમાં પાપડ બધું કમ્પ્લીટ થઈ ગયું તો ફૂલ બાકા શીખી બોલાવી દઈએ। વેજો ભાઈ રીતે અટાણે જવાબ દેતા ને હા અટાણે ભાઈ 12 વાગ્યા હતી કે અટાણે કઈ વાતું સીતું થાય નહીં કે અટાણે પેલા પેટ પૂંજા કરી લઈએ પછી કે બાકા શીખી બોલાવી। તો હાલો આગળ આગળ વિડીયોમાં જોડાયા રહીજો બધા તમે વેજો ભાઈ જોજો બોલાવે ફૂલ બાકા શીખી। હાલો તો બસાઈને જય બાપા સીતારામ। તો હાલો હવે આપણે પૂગી ગયા અત્યારે બગદાણા પણ આ અટાણે આપણે પૂગવામાં મોડું થયું એટલે હું તમને આથી બહારથી બસાઈને દર્શન કરાવ્યા હતા મોડું થયું અને આપણે આજે જવાનું છે ભગુડા। હાલો બધા અહીંયાથી બારોબારથી દર્શન કરી લ્યો। જય બાપા સીતારામ। અત્યારે રામધૂન પણ ચાલુ હોય। હાલો તો બધાને જય બાપા સીતારામ। જય માતાજી, જય વીર વસરાજ। તો હાલો મારા કલેજાઓ હવે આપણે પૂગી ગયા અત્યારે મોંગલધામ। તો હાલો હવે માતાજીના દર્શન કરાવું બધાને તમને। હાલો તો હાલો તો હવે આપણે જો વેજો ભાઈ ને અત્યારે લખનભાઈ ને અત્યારે નીકળી ગયા। તો જો અહીંયા દુકાનો હે આગળ દુકાનોનું પણ થોડું ઘણું શૂટિંગ લઈ લીધું આપણે પણ પેલા આપણે માના દર્શન કરતા આવીએ। તો હાલો બધાને જય મા મોગલ। તો હાલો આપણે હવે માતાજીના મંદિરે પૂગી ગયા અને ભગુડા ગામ એ જ માં મોંગલનું ધામ। તો હાલો હવે આપણે માં મોંગલના દર્શન કરીએ બધાની જય મારી માં મોંગલ। તો હાલો લક્ષ્મણભાઈ માતાજીના દર્શન કરી આવીએ। તો હાલો અમારે વેજોભાઈ લખનભાઈ ની
જો માતાજીને દર્શન કરવા નીકળેગા. જય મા મંગળ. હાલો હવે માતાજીના દર્શન કરાવ્યું હું તમને. જો આ બગીચો જો અટાણે ભાઈ આ માતાજીનું મંદિર છે ને 24 કલાક ખુલ્લું હોય. હા ગમે તારે આવો ને તો આપણે માતાજીના દર્શન કરે શકીએ. બધાયની જય મારી મા મંગળ. જો આ કેવો સરસ મજાનો બગીચો છે. ખુરશીયું, નારિયેળિયું, આ ભોજન સમારંભ બધું છે પણ આપણે અટાણે વાગેગા જાજા એટલે અટાણે હે ને મંદિર માતાજીનું 24 કલાક ખુલ્લું હોય એટલે આપણે દર્શન કરી લીધા. હાલો બધાયની જય માતાજી, જય મારી માં મંગલ. આગમ અમારે વેજોભાઈ ને આવે. હા વેજાભાઈ હે, લખનભાઈ હે. તો બધા કેમ છો લખનભાઈ? મજામાં? જય માં મંગલ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વીર વસરાજ. તો હાલો મારા કલે જાઓ. અટાણે વાગેગા 7:30 ને આપણી અટાણે પીગા પાડિયાદના પાટીએ. તો આ જો નાસ્તા પાણીની દુકાનો હા ને આપણી બધા સરપ્રાઈઝ કહેતા હતા ને સરપ્રાઈઝ એ તમને હાલો હું બધાને દેખાડું. આપણે અડધી કલાક હોવે ગયા અટાણે બોલેરામમાં. જુઓ આપણી સરપ્રાઈઝ કેવી છે મારા કલેજા. કઈ ઘટે જ નહીં. આપણે વધારે પૂરતા હતા હે ને ગૌ માતાના શોખીન હે તો આપણે ગૌ માતાને લેવા આવ્યા હતા પગુડા. તો હાલો મારા કલેજા હવે આપણે શા બને ગરમા ગરમ તો શા આગળ પીએ લઈએ. લખનભાઈ અટાણામાં ઉઠે મોબાઈલ ચાલુ કરી દીધો. વેજોભાઈ ત્યાંમાં કામ કરતો હોય. વેજોભાઈ જો આમાં દાંજરિયું ખખડાવે. હા રસ્તામાં બોલું સેટિંગ કરે. હા ગેલિન્ડર હે બોલેરો વીર વસરાજ બોલેરો આપણો વેજાભાઈ નો હે. બોલું બધું ચેકિંગ કરી લે કે પછી કઈ ઉપાધિ ન રહી કે અટાણે તો જ આપણી પાડિયાદ ને પાટીએ પી ગયા. તો હાલો આગળ બાકાશીકી બોલાવીશું આમાં. પછી ધીરે રસ્તો ખરાબ હતો તો ધીરે ધીરે હાંકવી પડતી હતી. કરતા વેજોભાઈ હાકર લઈ પણ આમાં હે ને પછી ગાય ગાય આપણી ઓળખી ગાભણી છે એટલે પછી ધીરે ધીરે હાંકતો આવતો. હાલો બધાયની જય માતાજી, જય વીર વસરાજ. આગળ આપણા લોગમાં બિના રહી ગયા. હાલો તો વેજોભાઈ સારી બાકાશીકી બોલાવે. વાં ગાય પણ આપણે બાકાશીકી બોલાવે. અટાણા સુધી તો રસ્તો ખરાબ આવતો હતો અને એ લખનભાઈ ગાડી હાંકવાનું ચાલુ કર્યું. એ રસ્તો હારામાં હારો આવે. લખનભાઈ બગડાથી બોલાવતો ભાગ્યો એવો. અમારે અટાણે લખનભાઈ પણ આખે લખનભાઈ ઓલી ગમાંથી ગુજરાત આવે ત્યાં થઈ ગયો. બગડાથી બોલે ની કાંઈ બોલ બાકા શીખી તો હાલો લખનભાઈ ને વેજોભાઈ જે અટાણે અમારે મંગલ ધામમાં આપણે કહેતા નથી વેજોભાઈ અટાણે ટૂંકમાં એડિટિંગ કરે થોડુંક ને રીલ બનાવે. લખનભાઈ તો અટાણે ગાડી હાંકવામાં છે. અટાણે
એ કે મને નીંદર ની ન હોય પણ લખનભાઈ ઈ કરે ને હુવે કે તો અદાણા આગળ ઉઠ્યો ચા પાણી પીએ એ કે એવું લાવો મને બગડાટી બોલાવવા દો એવું લખનભાઈ પાછો બગડાટી બોલાવે ને વેજો ભાઈ હું થોડીક વાર પોરો ખાઈ લે મેં કીધું તમે બે હું પૂરો ખાવો હોય તો ખાઈ લો એટલે મને આ બધું એટલે આગળ ગાઈ ઘા પૂગે જાય 5 મિનિટમાં બગડાટી બોલાવે તો પૂગે જાય તો હાલો મારા ઘરે જાઓ અમે જે બગડાટી બોલાવ્યું આગળ અમારા લોકમાં જોયા રહ્યો જોવો આનો નજારો વેજાભાઈની ગાડીમાં જોવો જય વસરાજ તો જોવો આ તો અટણ ગાયું સરવા નીકળી ગયું બગડાટી બોલાવતું જાય આપણી ગાય માતાને લેવા દેતા એવું ગાયું નીકળી ગયું આપણે અટણે ફૂલ બાકા શીખી બોલાવતા આવીએ જો આગમાં નજારો રસ્તા ને બિંબા કે વાડીઓ ને બહુ હાર્યું હવે આગમાં મીઠા પાણી ની હે ભાઈ આ તો ફૂલ છે આવું ઝાડવાનું નારિયેળિયું નાંબા ને બહુ સારા હે ભાઈ બોલેરા આમ આંબા બગડાટી બોલતા આવે હતા ને ત્યાં નજારો સારો આવતો હતો તો મીઠા એકાદો કટકો લઈ લઈએ ભાઈ જોન લીમડા ટીંબા કે ઘટે જ નહીં આગમનો લીમડો પૂરો થઈ જાય આગમ આવે છે ને આગમમાં પૂરો થઈ જાય આગમ આવે છે ગાંડો નજારો હે આવો અમારો એક ટૂંકમાં કામ કહેવાય કે ઓળતર જઈએ ને ત્યારે આવો નજારો હોય તો પાછો આવો નજારો આવતો હતો ને તો મેં કીધું યાદ હતું મેં રાખ્યું થોડી વખત જતા હતા ને તાર મેં કીધું પાછું જઈએ ને તારું કાં આપણી આ નજારો લઈ લેવો આમ જોવો અહીં ક્યાં આપણે હરખું કાચરું કહો એવી રીતના હરખું જોજો આગળ જોવા લ્યો ગોળી ગોળ હો હરખું હાલો જય માતાજી જય મારી માં મંગળ જય બાપા સીતારામ